વેલકમ વિદ્યાર્થી મિત્રો. આપણા પ્રકીર્ણ સ્વાધ્યાયના પહેલા સ્વાધ્યાય 6.3 એટલે કે વિકલિતના ઉપયોગમાં હવે આપણે દાખલો શીખીએ છીએ 23. આ પ્રશ્ન એક પ્રકારનો કૂટ પ્રશ્ન છે મિત્રો, અને આ કૂટ પ્રશ્ન ખૂબ સરસ છે અને શીખવાની મજા આવે એવું છે હોશિયાર વિદ્યાર્થીઓને ખાસ કરી. કે આર ત્રિજ્યાવાળો એક ગોલક છે, બરાબર, કેપિટલ આર ત્રિજ્યા, અને આ ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળ ધરાવતા, એટલે આની અંદર રહેલો એક શંકુ છે એ જો મહત્તમ ઘનફળ પ્રાપ્ત કરે આ ગોલકમાં, બરાબર, કે જે ગોલકની ત્રિજ્યા આર, કેપિટલ આર અચળ છે, બરાબર છે. અહીંયા પણ આપણે એની ત્રિજ્યા આર આપણે દોરી શકીએ. કેપિટલ આર અચળ છે, તો આવો કોઈ ગોલક હોય મિત્રો, તો એની અંદર શંકુ રાખવામાં આવે, અને એ શંકુ જ્યારે મહત્તમ ઘનફળ પ્રાપ્ત કરે તો એ ગોલકના ઘનફળ કરતાં 8/27 ગણું છે, બરાબર, એમ મિત્રો આપણે સાબિત કરવાનું છે. તો ચાલો આને આપણે સાબિતીને આગળ વધારશું. બરાબર, પહેલા આપણે ગોલકની ત્રિજ્યા દર્શાવી દીધી, પણ મિત્રો ગોલકની ખાલી ત્રિજ્યા દર્શાવી દીધી એટલે બાય વન ગેટ વન ફ્રી. શંકુને થોડોક ઊંચાઈ મળી ગઈ ને થોડીક ત્રિજ્યા મળી ગઈ. હવે આપણે ખરેખર વિદ્યાર્થી મિત્રો આને નીચે સુધી લંબાવી પડે, કારણ કે શંકુની ઊંચાઈ તો અહીંયા સુધી હોય, બરાબર છે. અને આ ભાગને આપણે ધારી લેશું ધારો કે એક્સ લંબાઈ ધરાવે, આને ધારી લેશું ધારો કે આ ત્રિજ્યા આર છે, બરાબર છે. હવે અહીંયા એક વસ્તુ ખૂબ સરસ છે, આર ત્રિજ્યા વાળો ગોલક એટલે કે અહીંયા અચળ શું કહેવાય, તો કે ગોલકની ત્રિજ્યા. મિત્રો ગોલકની ત્રિજ્યા આર આપણા માટે અચળ છે, બરાબર છે. ગોલકની ત્રિજ્યા આર અચળ છે. અને આપણે બીજું શંકુની ઊંચાઈ, બરાબર છે, એ એક્સ વત્તા આર અને પાયાની ત્રિજ્યા, બરાબર, અને પાયાની ત્રિજ્યા આપણે સ્મોલ આર લેતા, બરાબર છે, અને આપણે સ્મોલ આર તરીકે લઈ લઈએ, બરાબર છે. હવે આમાં અચળ પદ ક્યુ આવશે, બરાબર છે. તો અહીં એક વિદ્યાર્થી મિત્રો, હા, એક બીજી વસ્તુ, અહીં એક સંબંધ જોવા મળશે, પાયથાગોરસનો સંબંધ લખી લઈએ, બરાબર. કાટખૂણો સમાવતી બે બાજુના વર્ગનો સરવાળો એ આપણી ગોલકની ત્રિજ્યા, ભાઈ ગોલકની ત્રિજ્યા મોટી છે ને એના બરાબર થાય. હવે આપણે વાતચીત કરતા જ હોઈએ છીએ કે જેનું આપણે મહત્તમ ગોતવાનું, મહત્તમ ઘનફળ કોનું, શંકુનું. તો આપણે જે મહત્તમ ઘનફળ ગોતવાનું છે ત્યાંથી જ આપણે મિત્રો એની શરૂઆત કરીએ. તો અહીંયા આવશે શંકુનું ઘનફળ. હવે શંકુના ઘનફળનું સૂત્ર યાદ કરી લઈએ. તો મિત્રો શંકુના ઘનફળનું સૂત્ર આપને યાદ જ હોય, બરાબર છે. હા, આ શબ્દ બોલ્યો ને જેને યાદ ના આવ્યું એને તો મિત્રો હેરાનગતિ છે. ચાલો, શંકુનું ઘનફળ થાય કેટલું, તો શંકુનું ઘનફળ 1/3 પાય સ્ક્વેર h. આ સ્ટાન્ડર્ડ સૂત્ર છે, પણ ખરેખર આપણે આવી પરિસ્થિતિ ન હોય, કારણ કે કૂટ પ્રશ્ન રહ્યો ને મિત્રો, પરિસ્થિતિ એમાં હંમેશા અઘરી જ રહેવાની. તો હવે આર સ્ક્વેરને એમ રાખીએ, બરાબર છે, એ તો બરાબર જ છે, પણ ઊંચાઈ કેટલી છે, તો ઊંચાઈ આર વત્તા એક્સ જેટલી છે, બરાબર. શંકુની ત્રિજ્યા આર છે, જ્યારે ઊંચાઈ આર વત્તા એક્સ જેટલી, એટલે કેપિટલ આર વત્તા એક્સ. હવે શું કરશું, તો કે હવે વિદ્યાર્થી મિત્રો આમાંથી કિંમત આમાં મૂકવાની હોય, તો કિંમત આમાંથી પસંદ કરશું આપણે આર સ્ક્વેરને. આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, બરાબર. અને આમાં મૂકી દઈએ તો જવાબ આવશે 1/3 પાય કેપિટલ આર સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અને કેપિટલ આર પ્લસ એક્સ. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો સમય પાકી ચૂક્યો છે આપણી દ્વિતીય વિકલન કસોટીનો, બરાબર. દ્વિતીય વિકલન કસોટીનો વિદ્યાર્થી મિત્રો સમય પાકી ગયો છે.
ભલે પાકી ગયો. કરી નાખીએ. વિધેય કોનું બન્યું? વિધેય બન્યું એક્સનું, કારણ કે આર અચળ છે અને એક્સનું. તો એનું વિકલન કરી નાખશો એટલે એફ ડેશ એક્સ આવશે. એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/3 પાઈ. હવે વિદ્યાર્થી મિત્રો હળવે હાથે બરાબર ગુણાકારનો કાર્ય નિયમ વાપરશું. વારા પછી વારો અને વિદ્યાર્થી મિત્રો એક પછી એકનું વિકલન કરશું. હવે આર સ્ક્વેરનું વિકલન થઈ જશે 0 - 2x બરાબર. એ દરમિયાન આર વત્તા એક્સને બેસવાનું, કંઈ થયું જ નથી એમ માનીને. હવે તો કે હવે આર સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર એમને એમ રહેશે અને આરનું વિકલન થશે 0 અને એક્સનું વિકલન 1. અને જાણીએ છીએ મિત્રો કે હવે આના બરાબર તો આપણે 0 લેવા જ પડશે બરાબર. દ્વિતીય વિકલન કસોટી આપનું હાર્દિક સ્વાગત કરે છે. રેડી? ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે આપણે સાદું રૂપ આપી દઈએ. તેથી 1/3 પાઈ અને અંદર ગુણીએ એટલે -2xr, આનો બેનો ગુણાકાર 2x² અને આનું એકની સાથે ગુણાકારમાં કાંઈ થશે નહીં એટલે r² - x² ઇઝ ઇક્વલ ટુ 0. હવે તો ઓલ એબાઉટ 1/3 પાઈ. હવે r² જે છે એ મોટા ભાઈ જેવું છે, બહુ મોટું કામ છે, નાની દુનિયામાં મોટું નામ બરાબર છે. તો r² ને આગળ લઈ લ્યો અને આ 2xr જે છે એ થોડુંક મધ્યમ પદ જેવું લાગે ને છેલ્લે વચ્ચે રાખો અને આ બેન ભેગા કરો એટલે 3x² થાય. તો વિદ્યાર્થી મિત્રો આ બની ગઈ છે આપણી પૂર્ણ ત્રિપદી સ્વરૂપ આવી ગયું. 3 × 3 r² અને x². 3 × 3 3 ને એવા ભાગ પાડો કે જેથી 2 આવે. કયો ભાગ આવશે? -3 અને +1. -3 અને મિત્રો +x આના બેના ભાગ આવ્યા બરાબર છે. તો હવે વિદ્યાર્થી મિત્રો 1/3 એમ કે છે કે હું રજા લઉં, તમે અંદરો અંદર લડો છો, મારી કંઈ જરૂર નથી. તો આ કીધું હાલો દઈ દો રજા એને બરાબર છે. તો અહીં આવશે r² - 3xr વત્તા xr - 3x² ઇઝ ઇક્વલ ટુ 0. તો 1/3 પાઈ ક્યાં ગયા? આ બાજુ ગયા એટલે એના અગરબત્તી દીવા. r કૌંસમાં r - 3x બરાબર છે. એક વખત નીકળી ગયું. આમાંથી પણ મિત્રો એક વખત x નીકળશે એટલે r - 3x બરાબર 0. તો હવે આપણે r - 3x અને r + x બરાબર 0 તો આના ઉપરથી કહી શકીએ. તેથી r બરાબર 3x છે કે r બરાબર -x છે. તો આ શું મિત્રો? ગજબનો ચમત્કાર બરાબર. પોસિબલ નથી. ગોલકની ત્રિજ્યા કોઈ દિવસ માઇનસ શક્ય નથી. અહીં લખશું જે શક્ય નથી, પોસિબલ નથી. તો આપણે એક સંબંધ મળે છે x બરાબર r/3. આના ઉપરથી એક સંબંધ મળ્યો r/3. હવે મિત્રો શું કરશું? તો કે હવે આપણે દ્વિતીય વિકલન કરવાનું છે. મહત્તમ અથવા ન્યૂનતમ કેટલું છે એ શોધવા માટે દ્વિતીય વિકલન. તો આપણે અહીંયા કરશું f'(x) દ્વિતીય વિકલન કસોટી. દ્વિતીય વિકલન કસોટીમાં આપનું સ્વાગત છે. એ અહીંથી લેશું આપણે. દ્વિતીય વિકલન છે એ અહીંથી પસંદ કરશું આપણે બરાબર. એટલે 1/3 પાઈ, r² છે એ અચળ ગયા, ખલાસ બરાબર છે. પછી 2x તો x થઈ જાય, xનું 1 થઈ જાય એટલે 2r અને અહીંયા આવશે 6x. હવે આની અંદર મિત્રો આપણે કિંમત મૂકીએ બરાબર છે. કઈ કિંમત મૂકવાની છે? તો વિદ્યાર્થી મિત્રો આની અંદર કિંમત મૂકીએ આપણે r/3 એટલે -2r તો છે જ ઓલરેડી અને r/3 મૂકશું આની અંદર એટલે 6 r/3 એટલે 1/3 પાઈ. આમ તો બધું ઋણ જ થવાનું છે, એ ભેગા જ એટલા માટે થયા છે 2r બરાબર છે. એટલે કે <0 થશે. હવે વિદ્યાર્થી મિત્રો 0 થાય એટલે આપણું કામ થઈ ગયું. શું થઈ ગયું? તો કે આપણે ગોતતા હતા ઘનફળ અને ઘનફળ એટલે ઘનફળ આવ્યું કહેવાય મહત્તમ. તેથી શંકુનું ઘનફળ મહત્તમ છે.
મિત્રો એક ડિસિઝન આવી ગયું કે શંકુનું ઘનફળ મહત્તમ છે. બરાબર છે મિત્રો. હવે આને આપણે એક થોડીક લોન લેવી પડશે કાગળની, કારણ કે દાખલો થઈ રહ્યો નથી પૂરો હજી. બરાબર છે. ચાલો તો હવે આપણે મિત્રો આગળ વધીએ ધીમે ધીમે. બરાબર છે. તો હવે શું આવશે? ચાલો તો હવે મિત્રો હવે આ ઘનફળ મહત્તમ થઈ ગયું છે. દાખલામાં બધું હેપી આવી ગયું છે. હવે આપણે સાબિત કંઈક કરવાનું હતું. બરાબર, એને યાદ કરી લઈએ. બરાબર, આપણો આ શંકુ છે મહત્તમ ઘનફળ પ્રાપ્ત કરવા તૈયાર થઈ ચૂક્યો છે. તો હવે ગોલક એમ કહે છે કે મારા કરતા તારું ઘનફળ છે એ 8/23 ગણું છે. બરાબર, બહુ જાજુ નથી, જો અંશ નાનો છે એટલે, પણ એ કહે છે. કાંઈ વાંધો નહીં. આપણે હવે એક ચાલો વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 2માં તમારું સ્વાગત છે. હવે આપણે x બરાબર r/3 પાસે પહોંચ્યા હતા, પણ આપણો ગોલક શું કહેતો હતો? તો ગોલક એમ કહેતો હતો કે ભાઈ શંકુ તારા કરતા મારું ઘનફળ 8/27 ગણું છે. ભાઈ હું જરીક ભાઈરે છું તારા કરતા, એવું સાબિત કરવાનું છે. કઈ વાંધો નહીં, હાલો કરી દઈએ સાબિત. x બરાબર r/3 હાજરીમાં આપણે આને સાબિતી જોશું. તો શંકુના ઘનફળમાં આવશે 1/3 પાઈ r વર્ગ. બરાબર છે. આપણું જે સૂત્ર છે 1/3 પાઈ r વર્ગ બરાબર છે h, અને એના છેદમાં ગોલકનું સૂત્ર થાય 4/3 પાઈ r ઘન. બરાબર છે. પણ એનો ઘનફળનો જવાબ જે છે એમાં આપણે આવશે કેપિટલ R ઘન. બરાબર છે. હવે તો તેથી 1/3 પાઈ. હવે r² ની કિંમત આપને મિત્રો આગળ મળી ચૂકેલી છે. જુઓ, r² ની કિંમત આપને મળી ચૂકેલી છે. કેના જેટલી છે? તો કેપિટલ R² માઇનસ x². તો કેપિટલ R² માઇનસ x², અને h એટલે વિદ્યાર્થી મિત્રો r પ્લસ x. બરાબર છે, r પ્લસ x. અને સીધી ઉઠાંતરી પણ કરી શકાય. આ સૂત્રની સીધી ઉઠાંતરી મિત્રો અહીંથી કરી શકશો. બરાબર છે, ડાયરેક્ટ. હવે ગોલકનું ઘનફળ, બરાબર છે, ગોલક ભાઈજી છે આપણા, એનું ઘનફળ લખશું ને. તો ગોલકનું ઘનફળ છે 4/3 પાઈ r ઘન. તો અહીંથી પાઈ/3 ઉડી ગયા. બરાબર છે. અને હવે આપણી પાસે છે r². પણ મિત્રો સમય પાકી ચૂક્યો છે x ની કિંમત મૂકવાનો. x ની કિંમત આમાં આપણે મૂકશું. તો x ની કિંમત મૂકશું તો r²/9 થશે, કારણ કે r/3 છે. અને અહીંયા r પ્લસ r/3, એના છેદમાં આવશે 4r ઘન. 4r ઘન. બરાબર છે. તો હવે મિત્રો આગળ વધીએ. તો ચોકડી ગુણાકાર કરીએ તો અહીંયા વધશે 8r²/9. અહીંયા વધશે 4r/3. ચોકડી ગુણાકાર, અહીંયા ચોકડી ગુણાકાર, અને એના છેદમાં 4r ઘન. તો મિત્રો આપણે r ઘન ઉડવા માટે થનગની રહ્યા છે, ઉડાડી જ નાખો. ચોગડો ઉડાડવા માટે તૈયાર છે, તો 4ને પણ ઉડાડી નાખો. તો ઉપર વધશે 8 અને નીચે વધશે 9×3 = 27. શું વાત છે મિત્રો, આવી ગયો જવાબ. બરાબર છે, 8/27 ગણું. બરાબર છે. શંકુ કે છે ગોલકને, અને ગોલક પણ શંકુને કહે છે. બરાબર છે કે ભાઈ આપણો ઘનફળનો ગુણોત્તર 8/27, એટલે કે શંકુનું ઘનફળ ગોલકના ઘનફળ કરતા 8/27 ગણું છે. અહીં લખશું કે જે સાબિત થઈ છે. તો મિત્રો સરસ મજાની દાખલાની તૈયારી કરો. બરાબર છે. ગોલકભાઈને કહેવા દો. બરાબર છે, ગોલક મોટો જ છે. જય હિન્દ, જય ભારત.